અને પ્રથમ સ્કંદ એટલે ભગવાનની અધિકાર લીલા છે. વર્તમાન સમયની કદાચ વાત કરીએ, કોઈ પણ પદાર્થની પ્રાપ્તિ કરવી હોય, કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય, તો સૌથી પહેલા એના માટે આપણી પાસે અધિકાર હોવો જરૂરી છે. જ્યાં સુધી એ પાત્ર અથવા તો વસ્તુ અથવા તો કોઈ પદાર્થ એ લેવા માટે જ્યાં સુધી આપણી પાસે અધિકારત્વ નહીં હોય, ત્યાં સુધી એની સુધી આપણે પહોંચી નહીં શકીએ. ભાગવતનો માંડવો રોપવો હોય ને મહેશભાઈ, તો એની માટે વિટામિન એમ પણ જરૂરી છે, સાથે સાથે શ્રોતાઓ પણ જરૂરી છે, સાથે સાથે સરસ મજાની મોટી જગ્યા મળે એ પણ જરૂરી છે, સાથે સાથે સારો વક્તા, સારા સારસ્વત વૃંદ, સારા વેદજ્ઞ બ્રાહ્મણો, આ બધું જ્યારે ભેગું થાય ત્યારે એક ભાગવતનો સરસ મજાનો માંડવો રૂપાય. આ બધું ભેગું થાય ને પછી કથા માટેનો અધિકાર આપણને મળે છે. જ્યાં સુધી અધિકાર ન મળે ત્યાં સુધી આપણે એ વસ્તુ સુધી પહોંચી નહીં શકીએ. અને એટલે આપણે હવે ભાગવતને સાંભળવું છે, 7 દિવસ સુધી ભાગવતનું શ્રવણ કરવું છે, ભગવાન કૃષ્ણની નિકટ જવાનો નાનકડો પ્રયત્ન કરવો છે. અને એના માટે ભગવાનની સુધી પહોંચવા માટે આપણે સૌથી પહેલો અધિકાર લેવો પડશે. મંદિરમાં જવું હોય ને દર્શન કરવા માટે, તો આપણે સ્નાન કર્યા પછી જઈએ છીએ. સ્નાન કર્યા વગર મંદિરમાં દર્શન કરવા જઈએ છે ના. કેમ? હજી મેં સ્નાન નથી કર્યું, હું અપવિત્ર છું. મંદિરમાં જવા માટે, ભગવાનના દર્શનનો અધિકાર કરવા માટે જો સ્નાન જરૂરી છે, તો આ તો ભગવાન કૃષ્ણની કથાનો આપણે અધિકાર લેવાનો છે. ભગવાન કૃષ્ણ સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. અને એટલા માટે ભાગવત રૂપી કથાનું શ્રવણ પૂર્ણતઃ સાંભળવા માટે આપણે ભગવાનની અધિકાર લીલાના દર્શન કરવા પડશે.